ફ્રેન્ડ્સ, શિયાળો એટલે કંઈક નવું નવું અલગ અલગ બનાવીને ખાવાની સિઝન. અને એમાં ખાસ કરીને ટ્રેડિશનલ વાનગી જેમ કે બાજરીના વડા, લીલી તુવેરની કચોરી, લીલી તુવેરના વડા અથવા ઢેકરા પણ કહેવાય. આજે આપણે બનાવીશું લીલી તુવેરના ઢેકરા. લીલી તુવેરની કચોરીનો વિડીયો પણ મેં અગાઉ આપ્યો છે, જે બધાએ ખૂબ જ પસંદ કર્યો છે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. 1 કપ જેટલી લીલી તુવેરના દાણા કાઢીને લીધા છે. હવે આપણે એને બાફવાની છે. ગેસ ઓન કરીને તપેલીમાં 2 કપ પાણી ગરમ કરવા મૂકીએ. એમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું છે. મિક્સ કરી લેવાનું છે અને ચપટી કુકિંગ સોડા એડ કરી લઈશું. એટલે તુવર દાણા છે સારી રીતે કૂક થશે અને એનો જે ગ્રીન કલર છે એ જળવાઈ રહેશે. દાણાને ઉમેરી લઈએ અને 10 મિનિટ કૂક થવા દેવાના છે. 10 મિનિટમાં દાણા સારી રીતે કૂક પણ થઈ જશે અને આખા રહે એ રીતે કૂક થશે, ઓવર બોઇલ નહીં થઈ જાય. તો અહીંયા આ રીતે જો દાણા સરસ કૂક થઈ ગયા છે અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાનું છે અને ત્યાં સ્ટેનરમાં લઈ લેવાનું છે દાણાને. હવે આ બાજુ કડાઈમાં 2 કપ પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે અને અહીંયા એની અંદર 2 ચપટી હિંગ એડ કરવાની છે. અડધી ટીસ્પૂન હળદર એડ કરીએ. 2 ટેબલસ્પૂન સફેદ તલ, 2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને અડધી વાટકી જેટલા લીલું લસણ ઝીણું કટ કરીને લીધું છે, અડધી વાટકી. અહીંયા મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે. અહીંયા 1 ટેબલસ્પૂન કરતાં થોડુંક ઓછું મીઠું એડ કર્યું છે મેં. અને અડધી વાટકી ફ્રેશ લીલા ધાણા સમારેલા અને 2 ટેબલસ્પૂન કરતાં ઓછો ગોળ એડ કર્યો છે. સમારીને મિક્સ કરી લેવાનું છે. હવે આ ઉકળે એટલે એની અંદર આગળની પ્રોસિજર જોઈ લઈએ. અહીંયા તુવર દાણા એડ કરી લેવાના છે, જે આપણે સ્ટેનરમાં લઈ લીધા હતા પાણી કાઢીને, એ એડ થઈ ગયા છે. હવે અડધું નંગ લીંબુનો રસ એડ કરી લેવાનો છે. લીંબુ અહીંયા મોટી સાઈઝનું હતું એટલે મેં અડધું નંગ એડ કર્યું છે. મિક્સ કર્યા પછી હવે પાણી એકદમ સરસ ઉકળે એટલે 1 કપ જેટલો ચોખાનો લોટ અહીંયા એડ કરવાનો છે. એવી રીતે એડ કરવાનો છે જે આપણે ખીચું બાફતી વખતે એડ કરીએ એ રીતે એડ કરતું જવાનું છે. વેલણથી મિક્સ કરતું જવાનું છે એટલે ગાંઠા ના પડે. ગેસની ફ્લેમ સ્લો રાખી અને એડ કરવાનો છે અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા જવાનું છે એટલે ગાંઠા ના પડે. અને અડધો કપ જુવારનો લોટ એડ કરી લેવાનો છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને બંને લોટ એડ કર્યા અને વેલણથી મિક્સ કરતા ગયા અને એક જ ડાયરેક્શનમાં આ રીતે ચલાવતા જવાનું છે એટલે ગાંઠા ના પડે. અને જો પાણી બધું જ એબ્ઝોર્બ થઈ ગયું અને સારી રીતે મિક્સ થઈ ગયું. હવે અહીંયા લોખંડની તવી ગરમ કરવા મૂકી દેવાની છે. એની ઉપર કડાઈ મૂકી દઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખી ઢાંકી 10 મિનિટ આપણે આ લોટને બફાવા દીધો. 10 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી મિશ્રણ ઠંડુ થાય એની પહેલાં તો આપણે આ ગરમ છે ત્યારે જ 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી મિક્સ કરી લેવાનું છે અને પછી ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય ને મિશ્રણ પછી આપણે એના નાના નાના બોલ્સ વાળીશું તેલવાળો હાથ કરીને. તો આ રીતે થોડું પોષણ લઈ અને બોલ્સ વાળી અને થોડા પ્રેસ કરી લેવાના છે વડાની જેમ. ક્રેક ના રહેવી જોઈએ. તો વડા જે બનશે એ એકદમ સરસ બનશે. ક્રેક રહેશે તો તેલ ભરાઈ જશે. તો આ રીતે બધા જ વડા થેપડી લેવાના છે. તો અહીંયા બધા જ ઢેકરા આપણા તૈયાર થઈ ગયા છે. હવે ગરમ તેલમાં તળી લેવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું. તેલ સરસ ગરમ થાય એટલે મીડિયમ ફ્લેમ ઉપર ક્રિસ્પી તળી લેવાના છે. એક સાઈડ બરાબર ક્રિસ્પી થાય પછી પલટાવીશું. પછી બીજી સાઈડ પણ સરસ એને ક્રિસ્પી થવા દેવાના છે. જો અહીંયા આ રીતે એકદમ ક્રિસ્પી થાય એટલે કાઢી લઈશું અને
ખૂબ જ ટેસ્ટી બને છે. એનું જે ખીચું બને છે ને એ પણ તમને ખૂબ જ ટેસ્ટી લાગશે. તો અહીંયા આપણા લીલી તુવેરના ઢેકરા તૈયાર થઈ ગયા છે અને સર્વ કરી લઈએ. એને તમે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો, ચાય સાથે પણ ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરજો. બાય બાય. સી નેક્સ્ટ ટાઈમ. હેપી કુકિંગ.